હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે છે આઈક્યુ 6. અત્યાર સુધી આપણે 1 to 5 1 થી 5 આઈક્યુ કમ્પ્લીટ કરી નાખ્યા છે. મોટાભાગની બધી ટેસ્ટ કઈ રીતે પરફોર્મ કરવી એથી તમને પરફોર્મ કરીને દેખાડે છે. જેટલા આઈક્યુ પરફોર્મ આપણે કરીએ છીએ એમાં જે કાંઈ નવી નવી ટેસ્ટ આવે છે એ તમને એનાથી વ્યવસ્થિત કરીને દેખાડવામાં આવે છે. આજે આપણે છે આઈક્યુ નંબર 6. ફર્સ્ટ છે પ્રાઇમરી ટેસ્ટ. તો પ્રાઇમરી ટેસ્ટમાં ફર્સ્ટ કલર. આજનું આપણું જે કાંઈ મિક્સચર છે એનો કલર વ્હાઇટ છે. થોડુંક એમાં ગ્રેઇશ પાર્ટિકલ દેખાય છે. ઓલમોસ્ટ જે કાંઈ કલર છે એ વ્હાઇટ છે, પણ અંદર ધ્યાનથી જોશો તો થોડા ગ્રે કલરના પાર્ટિકલ જે છે એ દેખાય છે, એટલે ગ્રેઇશ વ્હાઇટ. મિક્સચરમાં આપણે જોવાનું કયા કયા કલર દેખાય છે. એટલે ગ્રે થોડો ઘણો દેખાય છે, રાખોડી, અને બાકી ઓલમોસ્ટ આપણો જે કાંઈ કલર છે એ છે વ્હાઇટ. એટલે કલરમાં વ્હાઇટ અને જો ગ્રે તમને દેખાતો હોય તો તમારે લખવાનો રહેશે. કલરમાં જેટલા કલર દેખાતા હોય એ બધા ઓબ્ઝર્વેશનમાં લખવાના રહેશે. એટલે ફર્સ્ટ છે કલર વ્હાઇટ. એલ્યુમિનિયમ, ઝિંક, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ, સોલ્ટ મે બી પ્રેઝન્ટ. અને ગ્રે હોય તો એમાં મેંગેનીઝ કાર્બોનેટ, કોબાલ્ટ કાર્બોનેટ એવા બધા આપણને પ્રેઝન્ટ હોઈ શકે. થોડા ઘણા ગ્રે પાર્ટિકલ છે. ઓલમોસ્ટ જે કાંઈ આપણો કલર છે એ છે વ્હાઇટ. નેક્સ્ટ છે સ્ટેટ. તો સ્ટેટમાં ક્રિસ્ટલાઇન અને નોન ક્રિસ્ટલાઇન. હાથેથી સ્પર્શ કરતાં જો ખરબચડું લાગતું હોય તો ક્રિસ્ટલાઇન કહેવાય. પાવડરની જેમ, ટેલ્કમ પાવડરની જેમ જો હાથે આંગળી ઉપર ચોંટી જતું હોય તો એ નોન ક્રિસ્ટલાઇન કહેવાય. અહીંયા સ્પર્શ કરીને આપણે જોવાનું છે તો આંગળી ઉપર ચોંટી જાય છે, એટલે આજનું જે કંઈ આપણું મિક્સચર છે એ નોન ક્રિસ્ટલાઇન છે. નોન ક્રિસ્ટલાઇનમાં કાર્બોનેટ, સલ્ફાઇડ મે બી પ્રેઝન્ટ. પ્રાઇમરી ટેસ્ટમાં થર્ડ ટેસ્ટ વોટર સોલ્યુબિલિટી ટેસ્ટ. ડિસ્ટિલ વોટરમાં આપણે જોઈએ આપણું મિક્સચર છે એ સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ છે કે પછી પાર્શિયલી સોલ્યુબલ છે. એટલે એક ટેસ્ટ ટ્યુબમાં મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર મિક્સચર આપણું ઇનસોલ્યુબલ છે. થોડા ઘણા પાર્ટિકલ પણ સોલ્યુબલ થતા નથી. જુઓ તમે ટેસ્ટ ટ્યુબમાં ટર્બિડિટી છે, એટલે આજનું જે કંઈ આપણું મિક્સચર છે એ સોલ્યુબલ નથી, ઇનસોલ્યુબલ. એટલે કલર વ્હાઇટ, સ્ટેટ નોન ક્રિસ્ટલાઇન અને વોટર સોલ્યુબિલિટી ટેસ્ટમાં ફૂલ્લી ઇનસોલ્યુબલ. તો ઇનસોલ્યુબલમાં કાર્બોનેટ, સલ્ફાઇડ એના સોલ્ટ હોય મે બી પ્રેઝન્ટ. પ્રાઇમરી ટેસ્ટ અહીંયા કમ્પ્લીટ. સેકન્ડ આવે ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. એમાં ફર્સ્ટ હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. એટલે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણે આપણું મિક્સચર લઈ એને હીટ કરવાનું છે. 3 થી 4 જે ઓબ્ઝર્વેશન મળે છે એમાંથી કયું ઓબ્ઝર્વેશન આપણને આજે મળશે એ આપણે જોવાનું છે. Heating in a dry test tube. ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં જ આપણે હીટ કરવાનું છે. કલર ચેન્જ, સબ્લિમેશન, કોઈ ગેસ ઇવોલ્વ થાય છે કે નહીં,
જે કાંઈ ઓબ્ઝર્વેશન મળે એ આપણે લખવાના છે. સબસ્ટન્સ મેલ્ટ થતો નથી, કોઈ પણ સપ્લિમેશન થતું નથી, કોઈ ગેસ અંદરથી ઇવોલ્વ થતો નથી. હવે લાસ્ટ ઓબ્ઝર્વેશન આપણું એક બાકી રહે છે, કલર ચેન્જ. મિક્સચરનો આપણો ઓરિજિનલ કલર વ્હાઇટ હતો. મિક્સચરને હીટ કર્યું એટલે યલોઇશ કલર થાય છે. યલો કલર ગરમ કરવાથી થયું છે. હવે આને આપણે આ ટેસ્ટ ટ્યુબને ઠંડી પડવા દેવાની છે અને કલરમાં જે કાંઈ ચેન્જ આવે એ આપણે લખવાનું છે. એટલે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં કલર ચેન્જ, ઓરિજિનલ કલર વ્હાઇટ, હીટ કર્યું ત્યારે યલો કલરનું મિક્સચર થયું અને હવે એ કોલ્ડ થઈ જાય, ઠંડુ થઈ જાય પછી આપણે એનો કલર જોવાનો છે કે કેવો કલર આપણને મળે છે. નેક્સ્ટ ટેસ્ટ છે ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટ છે એ આપણે કોલસાના ખાડામાં કરવાની છે. મિક્સચર અને સોડિયમ કાર્બોનેટનું ઇક્વિવેલેન્ટ મિક્સચર લેવાનું છે. મિક્સચર અને સોડિયમ કાર્બોનેટ. રિડ્યુસિંગ ફ્લેમ, યલો કલરની ફ્લેમમાં આપણે ચારકોલ ટેસ્ટ પરફોર્મ કરવાની હોય. એક કરતાં વધારે ઓબ્ઝર્વેશન જો મળતા હોય તો આપણે એ બધા લખવાના છે. હવે અહીંયા વ્હાઇટ રેસિડ્યુ, જો હોલમાં વ્હાઇટ રેસિડ્યુ છે અને સાથે સાથે બ્લેક કલરના પણ રેસિડ્યુ છે. જો ચારકોલ ટેસ્ટમાં વ્હાઇટ રેસિડ્યુ મળતા હોય તો આપણે એની ઉપર કોબાલ્ટ નાઇટ્રેટનું 1 ડ્રોપ એડ કરીને કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ કરવાની હોય.
મિક્સચર છે એટલે એક કરતાં વધારે પોઝિટિવ રેડિકલ મિક્સ કરેલા હોય, અંદર કેટલા રેડિકલ છે એ આપણને ખબર નથી. એટલે આમને અહીંયા આપણે ચારકોલ ટેસ્ટમાં અત્યારે બે ઓબ્ઝર્વેશન મળ્યા છે, વ્હાઇટ રેસિડ્યુ અને બ્લેક રેસિડ્યુ. હવે આની ઉપર કોબાલ્ટ નાઇટ્રેટનું 1 ડ્રોપ એડ કરવાનું છે. ફરીવાર એને હીટ કરવાનું. થોડા ઘણા ગ્રીન કલરના રેસિડ્યુ મળે છે, લાઇટ ગ્રીન કલર મળે છે. હોલમાં જુઓ વચ્ચે ગ્રીન કલર છે, એટલે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં ગ્રીન રેસિડ્યુ. ચારકોલ ટેસ્ટ જે હતી આપણે એમાં વ્હાઇટ રેસિડ્યુ અને બ્લેક રેસિડ્યુ બંને રહેતા હતા. પછી આપણે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ કરી તો એમાં ગ્રીન કલરના રેસિડ્યુ મળે. વ્હાઇટ રેસિડ્યુ છે એમાં ઝીંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ મે બી પ્રેઝન્ટ. બ્લેક રેસિડ્યુ છે એમાં ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ મે બી પ્રેઝન્ટ. કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં તમારે લખવાનું છે ગ્રીન રેસિડ્યુ. ગ્રીન રેસિડ્યુમાં છે ઝીંક Zn+2 મે બી પ્રેઝન્ટ, એટલે કે હાજર હોઈ શકે. આપણને ગ્રીન જે રેસિડ્યુ મળ્યા એ આપણે ઝીંક Zn+2 ના હોઈ શકે, પરંતુ આપણે ચોક્કસ ન કહી શકીએ કારણ કે અત્યારે આપણે ડ્રાય ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ. નેક્સ્ટ છે ફ્લેમ ટેસ્ટ. તો ફ્લેમ ટેસ્ટ માટે આપણે વોચ ગ્લાસમાં મિક્સચર પ્લસ કન્સન્ટ્રેટ HCl પેસ્ટ બનાવીને જોવાનું છે આમાં જે કાંઈ ઓબ્ઝર્વેશન જે કલરની ફ્લેમ આપી છે એ કોઈ મળે છે કે નહીં. ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં જ તે ટેસ્ટ કરવાની છે. કોઈ સ્યુટેબલ કલરની ફ્લેમ મળતી નથી. જુઓ, કોઈ આપણને અહીંયા ફ્લેમ મળતી નથી. એટલે ફ્લેમ ટેસ્ટમાં નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન. આપણું મિક્સચર વ્હાઇટ કલરનું છે તેમ છતાં ફ્લેમ મળતી નથી. બધા પોઝિટિવ રેડિકલ હોય ફ્લેમ આપે છે એવું જરૂરી નથી. એટલે નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ એક્સેટ્રા એપ્સમ. નેક્સ્ટ છે બોરેક્સ બીડ ટેસ્ટ. મિક્સચર અત્યારે તમારે સેમેસ્ટર 4માં આઈક્યુનું મિક્સચર છે, એટલે બોરેક્સ બીડ ટેસ્ટ તમારે વ્હાઇટ કલરનું તમારું મિક્સચર હોય તો પણ કરવાની રહેશે, કારણ કે અમુક જે વ્હાઇટ કલરના પોઝિટિવ રેડિકલ છે એ પણ બોરેક્સ બીડ ટેસ્ટ આપે છે. આજે આપણે આમાં બીડ ટેસ્ટ જે છે એ પરફોર્મ કરવાની છે. હવે બોરેક્સ બીડ ટેસ્ટમાં આપણે નિક્રોમ વાયરમાં લૂપ બનાવી પેલા એમનામ ગરમ કરવાનું, એટલે ઇમ્પ્યુરિટી હોય એ બધી દૂર થઈ જાય.
બોરેક્સનો ટ્રાન્સપરન્ટ બીડ આપણને મળશે. હવે આપણે જે કાંઈ વોટરમાં ઇનસોલ્યુબલ છે એટલે ડાયરેક્ટ આપણે સબસ્ટન્સ લઈ લઈએ તો પણ ચાલે. આપણે મેઇન આપણા બીડનો રંગ જોવાનો છે. આજનું આપણું મિક્સચર વ્હાઇટ કલરનું છે તેમ છતાં આપણે બોરેક્સ બીડ ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ. એક પોઝિટિવ અને એક નેગેટિવ રેડિકલ હોય ત્યારે જ તે આપણે વ્હાઇટ કલરના કમ્પાઉન્ડ માટે ફ્લેમ ટેસ્ટ અને કલરિંગ કમ્પાઉન્ડ માટે બીડ ટેસ્ટ એવું આપણે યાદ રાખવાનું છે. અત્યારે મિક્સચર છે એટલે બંને ટેસ્ટ બધામાં કરવાની જ રહેશે. વાયોલેટ કલરનો બીડ મળે છે જાંબલી જેવું. ફ્લેમમાં હોય ત્યારે બીડનો રંગ જોવાનો છે. ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં ને રિડ્યુસિંગ ફ્લેમમાં જુદો જુદો બીડનો રંગ બતાવે. અહીંયા આપણને વાયોલેટ કલરનો બીડ મળે છે એટલે વાયોલેટ કલરનો બીડ છે એમાં Mn+2 મેંગેનીઝ મે બી પ્રેઝન્ટ એટલે Mn+2 પ્રેઝન્ટ હોઈ શકે. નેક્સ્ટ ટેસ્ટ છે આપણી મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ. તો એમાં આજે કોઈ ઓબ્ઝર્વેશન મળશે નહીં એટલે નો એમોનિયા ગેસ ઇવોલ્વ કરીને NH4+1 એપ્સન એટલે ડ્રાય ટેસ્ટ. ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ એ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણે મિક્સચરનો ઓરિજિનલ કલર વ્હાઇટ હતો, હીટ કર્યું ગરમ કર્યું ત્યારે એ યલો કલરનું થયું. હવે ટેસ્ટ ટ્યુબ આપણી ઠંડી થઈ ગઈ છે ત્યારે એ ફરીવાર વ્હાઇટ કલરનું થઈ ગયું છે. એટલે એના માટેનું ઓબ્ઝર્વેશન Zn+2 પ્રેક્ટિકલ બુકમાં એવું લખેલું છે Zn+2 પ્રેઝન્ટ. હવે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. હવે છે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. એમાં સૌથી પહેલાં છે તમારું મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. સૌથી પહેલાં આપણે એમ જોવાનું છે કે ગરમ કર્યા વગર ઉભરા આવે છે કે નહીં. ઉભરા આવતા નથી, બરોબર. પછી આપણે એને ગરમ કરશું. ગરમ કરી અને પછી આપણે એને જોશું કે શું રિએક્શન થાય છે. હવે આપણે ગરમ કરતા હોઈએ ત્યારે એની અંદર 4 ઓબ્ઝર્વેશન છે કે કલરલેસ SO2 વાયુ નીકળે, પછી બ્રાઉન ગેસ ઇવોલ્વ થાય અને એક સડેલા ઈંડા જેવી વાસવાળો વાયુ નીકળે. પછી આપણે એને પેપરથી ચેક કરીએ તો ત્યારે સડેલા ઈંડા જેવી વાસવાળો વાયુ છે
જે તમે જોઈ શકો છો લેડ એસિટેટ પેપરને રૂપેરી બનાવે છે, બરાબર. રૂપેરી કાળો છે એ લેડ એસિટેટ પેપરને બનાવે છે, એટલે એની સામે છે S-2 મે બી પ્રેઝન્સ, બરાબર. હવે એના પછી છે મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4. એની અંદર આપણે કોઈ ઓબ્ઝર્વેશન છે એ મળશે નહીં, એટલે આપણે કરવાની જરૂર નથી. આગળ છે મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ MnO2, બરાબર. એમાં એમ છે કે આપણે શું કામે કે આગળ આપણે બધી પેલી પોઝિટિવ આયનની ટેસ્ટ કરી, ડ્રાય ટેસ્ટ, એની અંદર થોડી ઘણી શક્યતા છે તેની હતી, બરાબર, કે પ્રાઇમરી ટેસ્ટની અંદર અમુક નેગેટિવ રેડિકલ છે એ આવેલા હતા, એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આ હોઈ શકે નહીં, બરાબર. પછી આપણે એના પછીની છે મિક્સચર પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 પ્લસ કોપર ફોઇલ, બરાબર. જો NO3 અથવા NO2 પ્રેઝન્સ હોય તો આપણે આગળ મળી જાય, એટલે એ છે એબસન્ટ, બરાબર. એના પછી છે મિક્સચર પ્લસ BaCl2, મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર, બરાબર. પછી એની અંદર આપણે ઉમેરશું BaCl2. આજનો મિક્સચર છે એ વોટર ઇન્સોલ્યુબલ છે, બરાબર. હવે આપણે વોટર ઇન્સોલ્યુબલ છે એટલે આપણે આને ફિલ્ટર પેપરની મદદથી આપણે એને ફિલ્ટર કરશું. ફિલ્ટર કરી નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એની અંદર BaCl2 એડ કરવામાં આવે, અને જો વ્હાઇટ પીપીટી મળે અને એ વ્હાઇટ પીપીટી નાઇટ્રિક એસિડની અંદર ઇન્સોલ્યુબલ હોય તો આપણે કહી શકીએ SO4-2 પ્રેઝન્સ, બરાબર. આ મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર. હવે આપણે એને ફિલ્ટર કરીએ. નીચેનું જે ફિલ્ટ્રેટ છે એની અંદર આપણે BaCl2 એડ કરવાનું છે. આપણે હવે નીચેનું જે ફિલ્ટ્રેટ છે એની અંદર BaCl2 એડ કરવાનું છે. જો BaCl2 એડ કરતા પીપીટી આવે વ્હાઇટ પીપીટી અને એ HNO3 ની અંદર ઇન્સોલ્યુબલ હોય તો આપણે કહી શકીએ SO4-2 પ્રેઝન્ટ, બરાબર. આ જો સોલ્યુશન છે આની અંદર પીપીટી છે નહીં. હવે એની અંદર આપણે BaCl2 એડ કરીએ, એકદમ સરસ વ્હાઇટ પીપીટી આવ્યા એટલે આપણે કહી શકીએ કે SO4-2 પ્રેઝન્ટ, બરાબર. એની અંદર નાઇટ્રિક એસિડ એડ કરવામાં આવે, જો HNO3 એડ કરતા પીપીટી છે ઇન્સોલ્યુબલ રહે, પીપીટી છે ઇન્સોલ્યુબલ છે, કોઈ ફેર પડ્યો નથી, બરાબર, ડિઝોલ્વ થયા નથી, એટલે આપણે કહી શકીએ SO4-2 પ્રેઝન્ટ, બરાબર. એટલે નેગેટિવ આયનની ડ્રાય ટેસ્ટ ઉપરથી આપણે બે રેડિકલ છે એ મળ્યા, S-2 અને SO4-2, બરાબર. એટલે ડ્રાય ટેસ્ટ રિઝલ્ટ આવશે ડ્રાય ટેસ્ટનું. એની અંદર આવશે પોઝિટિવ આયનની અંદર આપણે મળ્યું હતું એક Mn+2, બરાબર. અને પોઝિટિવ આયનની અંદર મળ્યું છે આપણે Mn+2. ક્યાં મળ્યું છે તો કે બોરેક્સ બીડ ટેસ્ટની અંદર વાયોલેટ કલરનો બીડ છે એ આપણે મળ્યો હતો. આ બીડ છે એ આપણે ફ્લેમની અંદર જોયો હતો, બરાબર. કે આપણે જ્યારે બોરેક્સ બીડ ટેસ્ટ કરતા હોય ત્યારે ફ્લેમની અંદર એનો કલર કેવો છે, વાયોલેટ મળ્યો, તો એના ઉપરથી એની સામે હતું ઓબ્ઝર્વેશનની અંદર Mn+2 મે બી પ્રેઝન્ટ.
બીજું આપણે ચારકોલ ટેસ્ટની અંદર ગ્રીન રેસિડ્યુ આવ્યા હતા, જેને આપણે કહી શકીએ Zn+2 મે બી પ્રેઝન્સ. એટલે રિઝલ્ટની અંદર આવશે પોઝિટિવ આયનની અંદર Zn+2 Mn+2 અને નેગેટિવ આયનની અંદર આપણે બે મળ્યા કે સડેલા ઈંડા જેવી વાસવાળો વાયુ જે લેડ એસિટેટ પેપરને રૂપેરી કાળો બનાવે, બ્લેક, બરાબર. એટલે S-2 મે બી પ્રેઝન્સ અને મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર ફિલ્ટર કર્યું. ફિલ્ટરેટની અંદર આપણે BaCl2 એડ કર્યું અને પીપીટી આવ્યા. આ પીપીટીને અંદર HNO3 એડ કર્યું તો પીપીટી છે એ ઇનસોલ્યુબલ રહ્યા, બરાબર. એની સામે ઓબ્ઝર્વેશનની અંદર છે SO4-2. એટલે ડ્રાય ટેસ્ટની અંદર પોઝિટિવ આયન છે Zn+2 Mn+2 અને નેગેટિવ આયન છે S-2 અને SO4-2 મે બી પ્રેઝન્સ, બરાબર. હવે આપણે છે ઓરિજિનલ સોલ્યુશન કઈ રીતે બનાવવું. તો જ્યારે ડ્રાય ટેસ્ટમાં S-2 સલ્ફાઇડ પ્રેઝન્ટ આવે ત્યારે આજે જે મેથડથી આપણે ઓરિજિનલ સોલ્યુશન બનાવીએ છીએ એ મેથડથી બનાવવાનું રહેશે. S-2 સલ્ફાઇડ પ્રેઝન્ટ હોય એટલે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ આપણે ઇવોપરેટિંગ ડીશમાં જેમ કરીએ છીએ એમ કરવાનું છે. સૌથી પહેલાં એક બીકરમાં આપણું મિક્સચર લેવાનું, આઈક્યુનું મિક્સચર, એમાં ડિસ્ટિલ વોટર એડ કરવાનું અને જેટલો મિક્સચર છે એ ડિસ્ટિલ વોટરમાં સોલ્યુબલ થઈ જાય એટલું કરી લેવાનું છે. અહીંયા અમે એ કરીને તૈયાર રાખેલું છે એટલે એને વોટર એક્સ્ટ્રેક્ટ કહેવાય. શું કરવાનું, એક બીકરમાં મિક્સચર, એમાં ડિસ્ટિલ વોટર, ગ્લાસ રોડથી ખૂબ હલાવીને એને ફિલ્ટર કરી લેવાનું. નીચેનું જે આવે એ શું કહેવાય, વોટર એક્સ્ટ્રેક્ટ. વોટર એક્સ્ટ્રેક્ટનો યુઝ શેમાં થાય તો કે ગ્રુપ 6ની ટેસ્ટમાં અને નેગેટિવ રેડિકલની કન્ફર્મેટિવ ટેસ્ટ એટલે કે વેટ ટેસ્ટમાં એનો યુઝ થાય. હવે ઓરિજિનલ સોલ્યુશન બનાવવા માટે ઇવોપરેટિંગ ડીશમાં 2 to 3 ગ્રામ જેટલું આપણું મિક્સચર લેવાનું છે. હવે એને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ આપણે કરવાનું છે. એ માટે એમાં કન્સન્ટ્રેટ HCl ખાલી એડ કરવાનું છે. હવે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવા માટે આપણે કન્સન્ટ્રેટ HCl એડ કરવાનું છે. હાફ ટેસ્ટ જેટલું કન્સન્ટ્રેટ HCl એડ કરવાનું છે. હવે કોન્સન્ટ્રેટ HCl આપણે 2 ટાઈમ ટ્રીટમેન્ટ આપવાની છે. આને થોડુંક કોન્સન્ટ્રેટ HCl એડ કરશું આપણે. સલ્ફાઇડ S-2 જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે આ રીતે આપણે ઓરિજિનલ સોલ્યુશન બનાવવાનું છે. થોડુંક ડ્રાય જેવું થઈ જાય એટલે આપણે પાછું એડ કરવાનું છે. ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવા માટે ઓનલી કન્સન્ટ્રેટ HCl નો આપણે યુઝ કરવાનો છે. થોડુંક ડ્રાય જેવું આપણું મિક્સચર થવા આવે એટલે ફરીવાર
કોન્સન્ટ્રેટ HCl થોડું એડ કરવાનું છે. સલ્ફાઇડ જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે ડાયલ્યુટ HClમાં કે કોન્સન્ટ્રેટ HClમાં ડાયરેક્ટ સોલ્યુબલ ન થાય, એટલે આપણે આ રીતની એની ટ્રીટમેન્ટ આપવી પડે. મેક્સિમમ હાફ ટેસ્ટ ટ્યુબ જેવું લેવાનું છે. આપણે એનાથી પણ થોડું ઓછું લીધું. બે વખત તમારે HCl છે એ એડ કરવાનું છે અને ઇવોપરેટનું ડ્રાયનેસ થઈ જાય એટલે સાવ પાવડર ફોર્મ થઈ જશે. અંદર તમારી ઇવોપરેટિંગ ડીશની અંદર પાવડર ફોર્મ છે એ રહેશે. બરાબર. પછી તમારે બર્નર છે એ બંધ કરી દેવાનું છે. બર્નર છે એ પછી તમારે બંધ કરી દેવાનું છે. એસ્બેસ્ટોસના બેડ ઉપર નીચે મૂકવાનું નથી. આવું થઈ જશે. બરોબર. થોડી ઇવોપરેટિંગ ડીશ આપણી ઠરે એટલે પછી આમાં આપણે હાફ ટેસ્ટ ટ્યુબ જેટલું ડાયલ્યુટ HCl અને હાફ ટેસ્ટ ટ્યુબ ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. શું કામ? ઇવોપરેટિંગ ડીશમાં આ બધું જે કાંઈ ચોટી ગયું છે એ આપણે લઈ લેવાનું છે અને પછી જો એને જરૂર પડે તો આપણે એને ફિલ્ટર કરવાનું છે. હાફ ટેસ્ટ ટ્યુબ જેટલું ડાયલ્યુટ HCl અને હાફ ટેસ્ટ ટ્યુબ જેટલું ડિસ્ટિલ વોટર. હાફ ટેસ્ટ ટ્યુબ ડાયલ્યુટ HCl અને હાફ ટેસ્ટ ટ્યુબ ડિસ્ટિલ વોટર એડ કરીને બધું મિક્સચર જે ઇવોપરેટિંગ ડીશમાં તૂટી ગયું છે એને આપણે લઈ લેવાનું છે.
જો ક્લિયર સોલ્યુશન આવી જાય તો આપણે આ ઓરિજિનલ સોલ્યુશનને ફિલ્ટર કરવાની જરૂર નથી, પણ અહીંયા આપણું સોલ્યુશન ક્લિયર નથી એટલે આને હવે આપણે ફિલ્ટર કરવું પડશે. જ્યારે સલ્ફાઇડ પ્રેઝન્ટ હોય ત્યારે આ રીતે ટેસ્ટ કરવાની છે. હવે સલ્ફાઇડ પ્રેઝન્ટ છે એટલે આજે H2S ગેસની આપણે જરૂર પડશે. ફૂલી એસિડિક આપણું સોલ્યુશન છે. હવે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે પહેલાં ચેક કરવાનું છે કે કયું ગ્રુપ પ્રેઝન્ટ છે. આમાં આપણે ડાયલ્યુટ HCl એડ કરેલું છે ત્યારે કોઈ પ્રેસિપિટેટ મળતા નથી, એટલે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl નો પ્રેસિપિટેટ ગ્રુપ 1 એપ્સન. જો આપણું ઓરિજિનલ સોલ્યુશન છે એ ડાયલ્યુટ HCl વાળું જ છે, એ દરમિયાન એમાં કોઈ પ્રેસિપિટેટ મળતા નથી. હવે આમાં આપણે H2S ગેસ પાસ કરવાનો છે. હવે ગ્રુપ 2 માટે બ્લેક, યલો અને ઓરેન્જ એવા પ્રેસિપિટેટ આવે તો જ આપણે કાઉન્ટ કરવાનું છે. અહીંયા સોલ્યુશનનો કલર બ્લેક છે, અંદર કોઈ પ્રેસિપિટેટ નથી, એટલે ગ્રુપ 2 આજે પ્રેઝન્ટ નથી, એટલે ગ્રુપ 2 એબ્સન્ટ. હવે મિક્સચર પ્લસ NH4Cl NH4 હોય જ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન બેઝિક થાય એટલું આપણે એમોનિયાનું સોલ્યુશન એડ કરવાનું છે. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ NH4 હોય, નો પ્રેસિપિટેટ ગ્રુપ 3 એપ્સન. આમાં જ આપણે H2S ગેસ પાસ કરીને જોઈએ ગ્રુપ 3B પ્રેઝન્ટ છે કે નહીં.
હવે જુઓ, રાખોડી જેવા અને બદામી જેવા બે પ્રેસિપિટેટ આપણને મળે છે. ઉપર રાખોડી જેવા છે ગ્રેઇશ ટાઈપ, અને અહીંયા બદામી જેવા પ્રેસિપિટેટ છે. ઇન શોર્ટ ગ્રુપ 3B માં આપણને પ્રેસિપિટેટ મળે છે. એટલે ગ્રુપ 3B પ્રેઝન્ટ. આને આપણે ફિલ્ટર કરવાનું, આગળ ગ્રુપ 4, 5 છે કે નહીં તમારે ચેક કરવાનું રહેશે. આજે કંઈ 2 ગ્રુપ જુદા જુદા 2 ડિફરન્ટ ગ્રુપ આપેલા નથી. એટલે હવે ગ્રુપ 3B પ્રેઝન્ટ આવ્યું એટલે આપણું જેટલું ઓરિજિનલ સોલ્યુશન છે એ બધામાં આપણે આ ટ્રીટમેન્ટ આપશું. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ આપણે સોલિડ એમોનિયમ ક્લોરાઇડ યુઝ કરશું, કારણ કે લિક્વિડ વાળું જાજુ વપરાય એટલે ટેસ્ટ ટ્યુબ લેવલે આપણે કરીએ તો વાંધો ન આવે. આમાં આપણે બને ત્યાં સુધી સોલિડ યુઝ કરવાનું છે. NH4OH હવે આમાં H2S કે H2S ગેસ પાસ કરવાથી આમાં પ્રેસિપિટેટ આવી જાય છે. ટેસ્ટ ટ્યુબ લેવલે આપણે જે ટેસ્ટ કરી હતી, જો ઓરિજિનલ સોલ્યુશન ઓછું હોય તો એ પણ આપણે આમાં એડ કરી દઈએ. ગ્રુપ 3B પ્રેઝન્ટ થયું. આ છે સમુદ્રી 3B, બરાબર, પીપીટી, બરાબર. હવે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 3B એની અંદર છે કે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl સોલિડ પ્લસ એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા અને H2S જે આપણે પ્રોસીજર કરી એ, બરાબર. પીપીટી મળે તો ગ્રુપ 3B પ્રેઝન્ટ. હવે આ જે પીપીટી છે એની અંદર ડાયલ્યુટ HCl એડ કરી અને એને થોડુંક હીટ કરવાનું છે. હીટ કરી અને ફરી પાછું આપણે એને ફિલ્ટર કરશું. ડાયલ્યુટ HCl એડ કરી અને ફરી પાછું આપણે એને ગરમ કરશું. ગરમ કરી અને ફિલ્ટર કરશું. ફિલ્ટર કરીએ તો જો બ્લેક પીપીટી આવે તો CONI કોબાલ્ટ અને નિકલ, બરાબર. ઉપરના પીપીટી છે એનો કલર બ્લેક હોય તો CO અને NI પ્રેઝન્સ, એટલે ઉપરના પીપીટી છે એ જે હશે એ હશે કોબાલ્ટ અને નિકલના. બ્લેક હોય તો, બરાબર. પીપીટી બ્લેક નથી તો CO અને NI છે એ એબ્સન્ટ. તો આપણે જરૂર છે ફિલ્ટ્રેટ. એ જે ફિલ્ટ્રેટ છે એની અંદર બે રેડિકલ છે એ હોઈ શકે, Zn અને Mn, બરાબર. જો આ ફિલ્ટ્રેટની અંદર ZnCl2 અને MnCl2 હોય તો આ સોલ્યુશન છે એને ઉકાળી અને આપણે જે H2S
ઉમેર્યો હતો, એટલે કે જે H2S હતો એને દૂર કરવાનો છે. ત્યારબાદ એની અંદર ડાયલ્યુટ NaOH એડ કરી અને ફરી પાછું હીટ કરી અને ફિલ્ટર કરવાનું છે. એટલે ઝીંક હશે તો ZnOH ટ્વાઇસ એટલે ઝીંક હાઇડ્રોક્સાઇડના વ્હાઇટ પીપીટી મળશે, અને Mn હશે તો Mn હાઇડ્રોક્સાઇડના પિંક પીપીટી છે એ આપને મળશે. અને જો વધારે ડાયલ્યુટ NaOH એડ કરેલું હશે તો એ વ્હાઇટ પીપીટી છે એ સોલ્યુબલ થઈ જશે, અને એનું બાકીના જે પિંક પીપીટી છે એ ઇનસોલ્યુબલ રહેશે. બરાબર? એટલે આ જે સોલ્યુશન છે એને હીટ કરી અને આપણે એને ફિલ્ટર કરવાનું છે. આપણે HCl એડ કર્યું તો પીપીટી છે એ ડિઝોલ્વ થઈ ગયેલા દેખાય છે. બરાબર? હવે થોડુંક ગરમ થાય એટલે આપણે એને ફિલ્ટર કરી લઈશું. હવે આપણે આ સોલ્યુશન છે એને ફિલ્ટર કરવાનું છે. તમે જોઈ શકો છો તમારા સોલ્યુશનની અંદર બ્લેક પીપીટી છે એ દેખાતા નથી, એટલે આપણે કહી શકીએ CONI છે એ એબસન્ટ છે. હવે જે પ્રોસીજર કરવાની છે એ આ નીચેના ફિલ્ટ્રેટમાંથી થશે. ફિલ્ટ્રેટ છે એની અંદર બે રેડિકલ છે Zn અને Mn, આપણે પીપીટી સ્વરૂપે જોવા મળતા નથી. એટલે હવે આ જે નીચેનું ફિલ્ટ્રેટ આવ્યું એને આપણે ઉકાળવાનું છે, એટલે બોઇલ કરશું એટલે વધારાનો જે H2S છે એ રિમૂવ થશે. H2S દૂર થાય પછી એમાં ડાયલ્યુટ NaOH ઉમેરી અને ગરમ કરી ગાળવાનું છે. H2S દૂર થયાની ખાતરી છે એ લેડ એસિડેટ પેપરની મદદથી કરવાની છે, કે લેડ એસિડેટ પેપર છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. બરાબર? તો H2S છે એ આપણો સંપૂર્ણ દૂર થઈ ગયો છે. જો એ બ્લેક બનતું હોય તો H2S છે એ હજી પ્રેઝન્ટ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો પીપીટી છે નહીં, એટલે આપણે CO અને NI છે એ દૂર થઈ ગયા. અહીંયા પીપીટી છે નહીં. બરાબર? એટલે CO અને NI છે એ એબસન્ટ. હવે આ જે છે એને આપણે ઉકાળવાનું છે. ઉકાળી અને H2S છે એ દૂર કરવાનો છે. H2S દૂર થયાની ખાતરી છે એ લેડ એસિડેટ પેપરની મદદથી આપણે કરીશું. પણ તમને એવું લાગે કે HCl એડ કરતા પીપીટી છે ડિઝોલ્વ થઈ ગયા છે તો ડાયરેક્ટ તમે આને હીટ કરો તો ચાલે, ફિલ્ટર કરવાની જરૂર નથી. જ્યારે CO અને NI છે એ પ્રેઝન્સ મળે બેમાંથી એક, કોબાલ્ટ અને નિકલ, ત્યારે તમે આ પ્રોસીજર કરો. બરાબર? અત્યારે આપણે Mn અને Zn છે એ મળે છે, CO અને NI નથી, એટલે Mn અને Zn છે એ આપણે ડ્રાય ટેસ્ટમાં મળ્યા. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા પણ આપણે વેટ ટેસ્ટની અંદર મળશે. એટલા માટે તમારે ડાયરેક્ટ એને ફિલ્ટર કર્યા વગર એને બોઇલ કરવાનું છે અને H2S દૂર કરવાનું છે. પછી એની અંદર ડાયલ્યુટ NaOH ઉમેરશું અને ફરી પાછું આપણે થોડુંક હીટ કરી અને એને ફિલ્ટર કરશું. બરાબર? કઈ પીળી છે. થોડું ઉકળે અને થોડોક પોર્શન છે એ ઓછો થાય પછી આપણે ટેસ્ટ કરવાની છે. H2S દૂર થઈ
ગયો છે કે નહીં એ ટેસ્ટ છે આપણે લેડ એસિટેટ પેપરથી કરશું. પછી એની અંદર ડાયલ્યુટ NaOH એડ કરશું અને પીપીટી આવશે એટલે ફરી પાછા આપણે એને ફિલ્ટર કરશું. સોલ્યુશન ગરમ જ છે એટલે નહીં તમે ગરમ કરો NaOH એડ કરીને તો ચાલશે. બરાબર, વધારે NaOH ઉમેરવાનું નથી, નહીંતર પીપીટી છે એ ડિઝોલ્વ થઈ જશે. લેડ એસિટેટ પેપર રાખ્યું, હજી આ રૂપેરી કાળો બને છે એટલે સોલ્યુશન ઉકળવાની શરૂઆત થાય પછી એમાંથી H2S ગેસ રિમૂવ થાય. NaOH એડ કરી અને આપણે ફિલ્ટર કરશું તો ઉપરના પીપીટી છે એ લાઇટ પિંક અથવા લાઇટ બ્રાઉન જેવા હશે, જે Mn ના હશે. નીચેનું જે ફિલ્ટરેટ છે એની અંદર પછી આપણે એક જ રેડિકલ બાકી રહેશે, ઝિંક. બરાબર, એને ફિલ્ટરેટને એસિડિક એસિડથી એસિડિક કરી અને H2S વાયુ ફરી આપણે પાસ કરશું ત્યારે જો વ્હાઇટ પીપીટી આવે એ વ્હાઇટ પીપીટી Zn ના મળશે. બરાબર, એ જે વ્હાઇટ પીપીટી છે એને આપણે ચારકોલ ટેસ્ટ કરવાની, કોલસાના ખાડામાં લઈ અને ગરમ કરી કોબાલ્ટ નાઇટ્રેટ ઉમેરી અને ગરમ કરવામાં આવે તો એકદમ ગ્રીન કલરના રેસિડ્યુ છે એ જોવા મળશે. આગળ તમને મળ્યા હતા પણ થોડાક લાઇટ હતા કેમ કે અહીંયા Zn અને એની સાથે Mn હતું. પછી અહીંયા આપણે ઉપર ફિલ્ટર પેપરની ઉપર છે એ Mn દૂર થઈ ગયો એટલે નીચેના ફિલ્ટરેટની અંદર હતો એ ખાલી Zn જ આવશે. એટલે ગ્રીન પીપીટી છે એ રેસિડ્યુ આપણે ચારકોલ ટેસ્ટની અંદર મળશે. બરાબર, અને બીજી એની કન્ફોર્મેટિવ ટેસ્ટ છે ફિલ્ટરેટ છે એને એસિડિક એસિડથી એસિડિક કરી અને પોટેશિયમ ફેરોસાઇનેટ એડ કરીએ તો વ્હાઇટ પીપીટી મળશે. અહીંયા Mn અને Zn ની બેની બબે કન્ફોર્મેટિવ ટેસ્ટ છે. Mn ની અંદર PbO2 એડ કરવાનું એટલે બ્લુ કલર મળશે, વાયોલેટ કલર બ્લુ અથવા વાયોલેટ કલર મળશે. અને બોરેક્સ બીડ ટેસ્ટ એની અંદર એકદમ પરફેક્ટ બીડ છે એ આપને મળશે. ફરીવાર થોડું ક્વોન્ટિટી ઓછી થાય એટલે આપણે ચેક કરી લેવાનું છે H2S છે એ દૂર થયો છે કે નહીં. હવે ફિલ્ટર પેપર છે એની ઉપર કોઈ અસર થતી નથી. બરાબર, એવું ને એવું છે એટલે H2S છે એ રિમૂવ થઈ ગયો છે. હવે આની અંદર આપણે ડાયલ્યુટ NaOH એડ કરી અને ફરી પાછું આપણે એને ફિલ્ટર કરશું. ડાયલ્યુટ NaOH એડ કરી અને ફરી આપણે ફિલ્ટર કરશું. બહુ વધારે એડ કરવાનું નથી.
થોડાક પીપીટી આવી અને દૂર થઈ જશે અને વળી પાછું એડ કરશો એટલે પીપીટી રહેશે. પછી આગળ એક્સેસ એડ કરવાની જરૂર નથી. હવે આ જે છે એને આપણે ફિલ્ટર કરવાનું છે. ફિલ્ટર કરી અને ઉપરના જે પીપીટી છે એ આપણે મળશે એમએનના. પિંક પીપીટી છે અત્યારે સોલ્યુશનમાં દેખાય છે. એકદમ લાઇટ પિંક. એકદમ સરસ લાઇટ પિંક કલરના પીપીટી છે એ આપણે દેખાય છે. આ પીપીટીને કોન્સન્ટ્રેટ HNO3 માં ડિઝોલ્વ કરી અને PbO2 એડ કરવામાં આવે તો બ્લુ કલર છે એ મળશે. એની ફર્સ્ટ કન્ફર્મેટિવ ટેસ્ટ. બરાબર. અને બીજી છે એ બોરેક્સ બીડ ટેસ્ટ છે કે બીડ છે એ એકદમ જાંબલી રંગનો દેખાય. નીચેનું ફિલ્ટરેટ છે એમાંથી આપણે ZN ની કન્ફર્મેટિવ ટેસ્ટ છે એ કરશું. એની પણ કન્ફર્મેટિવ ટેસ્ટ બે જ છે અને MN ની બે જ કન્ફર્મેટિવ ટેસ્ટ છે. બ્રાઉન પીપીટી છે એ દેખાય છે એમાંથી આપણે બોરેક્સ ટેસ્ટ છે એ કરશું. આટલો ફિલ્ટરેટ છે, વધારે આપણે જરૂર નથી. હવે પીપીટી છે એ તમને દેખાય છે બ્રાઉન કલરનું. બરાબર. એમાં PbO2 એડ કરી પહેલા આપણે એને કોન્સન્ટ્રેટ HNO3 એડ કરશું. હવે આ જે ફિલ્ટરેટ છે એની આપણે પછી ટેસ્ટ કરશું. પહેલા આપણે પીપીટી માંથી MN ની ટેસ્ટ કરશું. આ પીપીટી છે અને થોડાક ટેસ્ટ ટ્યુબની અંદર લઈ અને કોન્સન્ટ્રેટ HNO3 એડ કરવાનું છે. થોડાક પીપીટી લઈ લેવાના, એની અંદર કોન્સન્ટ્રેટ HNO3 એડ કરી અને પછી આપણે PbO2 એડ કરશું. ઘણા બધા વ્યવસ્થિત પ્રેક્ટિકલ કરશો તો તમારે ઘણા બધા પીપીટી છે એ આવશે. HNO3 એડ કર્યું એટલે પીપીટી છે એ ડિઝોલ્વ થઈ ગયા. બરાબર. PbO2 એડ કર્યું એટલે તમે જો ડાર્ક બ્લુ જેવો કલર છે એ આવે છે. હજી આપણે એને ગરમ કરશું થોડુંક. HNO3 છે એટલે એકદમ ડાર્ક કલર છે. થોડુંક તમે એને ગરમ કરો એટલે બ્લુ કલર છે એ મળશે.
એકદમ ડાર્ક બ્લુ કલર છે એ મળે છે, પણ આમ તમને બ્લેકિશ જેવો લાગે પણ ડાર્ક બ્લુ કલર છે, બરાબર. પછી છે બોરેક્સ બીડ ટેસ્ટ. Mn+2 ની સેકન્ડ હતી બોરેક્સ બીડ ટેસ્ટ. એની અંદર તમારે પીપીટી છે એને થોડા ડ્રાય કરવાના. ડ્રાય કરી અને તમારે બોરેક્સ બીડ ટેસ્ટ કરશો એટલે એકદમ વ્યવસ્થિત છે એ વાયોલેટ કલરનો બીડ છે એ મળશે. હવે ફિલ્ટ્રેટ છે આપણે વધ્યું આ, એટલે આપણે કન્ફોર્મેટિવ ટેસ્ટ થઈ Mn ની 1, બરાબર, વાયોલેટ કલરવાળી. પછી જે ફિલ્ટ્રેટ આવ્યું, ફિલ્ટ્રેટની અંદર એસિટિક એસિડ એડ કરી અને H2S વાયુ પાસ કરવામાં આવે તો વ્હાઇટ પીપીટી છે એ મળશે. એ જે વ્હાઇટ પીપીટી છે એને તમે ચારકોલના ખાડામાં ડુબાડો એટલે ચારકોલ ટેસ્ટ છે એ મળશે. ચારકોલ ટેસ્ટ આપણે આગળ કરી હતી પણ વ્યવસ્થિત મળ્યા નહોતા. અહીંયા તમે કરો તો તમને વ્યવસ્થિત મળશે કેમ કે એક રેડિકલ દૂર થઈ ગયો છે. હવે ફિલ્ટ્રેટ છે એને એસિટિક એસિડથી એસિડિક કરવાનું છે. બહુ વધારે એસિડ નાખવાનું નથી. ત્યારબાદ એની અંદર H2S ગેસ પાસ કરવામાં આવે. તો વ્હાઇટ પીપીટી છે એ આપણે મળશે, બરાબર. તમે જોઈ શકો છો અંદર પીપીટી છે એ એકદમ વ્હાઇટ છે, બરાબર. કલર બ્લેક છે, H2S પાસ કર્યું એટલે, પણ પીપીટી છે એ વ્હાઇટ છે. આ પીપીટી છે ને ડિઝોલ્વ કરી અને ચારકોલ ટેસ્ટ છે એ કરવામાં આવે એટલે ગ્રીન રેસિડ્યુ છે એ મળશે. પછી બીજી એની સેકન્ડ કન્ફોર્મેટિવ ટેસ્ટ છે એસિડિક એસિડ વડે એને એસિડિક કરી અને K4FeCN6 એડ કરવામાં આવે એટલે એમાં પણ તમને વ્હાઇટ પીપીટી છે એ મળશે. એસિડિક એસિડથી એસિડિક કરી K4 હવે K4FeCN6 એડ કર્યું એટલે વ્હાઇટ પીપીટી છે એ આવે છે, બરાબર. એટલે આપણે કહી શકીએ Zn+2 100% પ્રેઝન્ટ, બરાબર. એટલે આ થઈ બે કન્ફોર્મેટિવ ટેસ્ટ, એક ચારકોલ ટેસ્ટ અને એક K4FeCN6 વાળી. અહીંયા આપણું ગ્રુપ 3B નું ક્લાસિફિકેશન છે એ પૂરું થઈ ગયું. હવે વધારે રિપીટ કરવાની જરૂર નથી, બરાબર. હવે આપણે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 3B અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. પછી આવે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6. આજના આપણા આઈક્યુના મિક્સચરમાં ગ્રુપ 6ના 3માંથી એકય પોઝિટિવ રેડિકલ પ્રેઝન્ટ નથી. તેમ છતાં આપણે આઈક્યુમાં જ્યારે લખવાનું હોય ત્યારે ગ્રુપ 6ની જે છે એક એક ટેસ્ટ લખીને આપણે એને એબ્સન્ટ દેખાડવાનું રહેશે. એટલે ફર્સ્ટ હતું પ્રાઇમરી ટેસ્ટ, એમાં કલર વ્હાઇટ, સ્ટેટમાં નોન ક્રિસ્ટલાઇન, સોલ્યુબિલિટી ટેસ્ટમાં ઇનસોલ્યુબલ. પછી ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, એમાં હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ, એમાં પણ સલ્ફાઇડ ગેસ ઇવોપરેટ થતો હતો. એ પણ તમારે ઓબ્ઝર્વેશન લખવું હોય તો લખી શકાય. અને કલર ચેન્જ, ઓરિજિનલ કલર વ્હાઇટ, હીટ કરતાં યલો, અને ફરીવાર જ્યારે ઠંડુ પડે આપણું મિક્સચર ત્યારે વ્હાઇટ, એટલે Zn+2 પ્રેઝન્ટ. નેક્સ્ટ હતું ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટમાં વ્હાઇટ રેસિડ્યુ અને બ્લેકિશ રેસિડ્યુ બંને મળ્યા. કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ કરી આપણે તેમાં ગ્રીન રેસિડ્યુ મળ્યા છે, Zn+2ની પ્રેઝન્ટ સૂચવે છે. ફ્લેમ ટેસ્ટમાં નો સ્પેસિફિક ઓબ્ઝર્વેશન. નેક્સ્ટ છે બોરેક્સ બીડ ટેસ્ટ, એમાં વાયોલેટ કલરનો બીડ મળ્યો તો આપણને જે Mn+2ની પ્રેઝન્સ દર્શાવતું હતું. પછીની ટેસ્ટ મિક્સચર પ્લસ NaOH પ્લસ હીટ, નો એમોનિયા ગેસ ઇવોલ એટલે NH4 પ્લસ H. ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, એમાં સલ્ફેટ SO4 -2 અને સલ્ફાઇડ S -2 પ્રેઝન્ટ લખવાના છે, બીજા બધા એબ્સન્ટ લખવાના છે.
અત્યારે તમારા સિલેબસમાં ફોસ્ફેટ આર્સેનેટ એવું કોઈ આપેલું નથી એટલે એ બધી ટેસ્ટ તમારે લખવાની જરૂર નથી, લખીને એને એપ્સન બતાવી દેવાની છે. પછી હતું હાઉ ટુ મેક ઓરિજિનલ સોલ્યુશન. મિક્સચર, ડિસ્ટિલ વોટર, જેટલું મિક્સચર સોલ્યુબલ થાય એટલું સોલ્યુબલ કરીને વોટર એક્સ્ટ્રેક્ટ આપણે કાઢી લેવાનું છે. ઇવોપરેટિંગ ડીશમાં કોન્સન્ટ્રેટ એક્સેલથી 2 ટાઈમ આપણે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ ટ્રીટમેન્ટ આપી. પછી એમાં હાફ ટેસ્ટ ટ્યુબ ડાયલ્યુટ HCl અને હાફ ટેસ્ટ ટ્યુબ ડિસ્ટિલ વોટર ઉમેરીને આપણે એનું સોલ્યુશન બનાવ્યું. જો જરૂર લાગે તો આપણે એને ફિલ્ટર કરવાનું છે. નેક્સ્ટ હતું ગ્રુપ સેપરેશન, વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, એમાં ગ્રુપ 3B પ્રેઝન્ટ. ગ્રુપ 4 માટે આપણે ફિલ્ટરમાંથી ટેસ્ટ કરવાની છે, તમને મળશે ને H2S ને દૂર કરવું પડે. પછી ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 3B, તો અહીંયા આપણને વ્યવસ્થિત રીતે ક્લાસિફિકેશન થયેલું છે. તમારે પણ એક્ઝામમાં રીતે 1 બાય 1 સ્ટેપથી તમારે કરવાનું રહેશે. એમાં પણ આપણને Mn+2 અને Zn+2 મળ્યું. ચારકોલ ટેસ્ટ અને બોરેક્સ બ્લડ ટેસ્ટ જો તમે આ પ્રેસિપિટેટમાંથી કરો તો તમને વધારે ક્લિયર મળી શકે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 6. સોડિયમની એક ટેસ્ટ લખીને એપ્સન, પોટેશિયમની અને એમોનિયમની ત્રણેયની 1 બાય 1 ટેસ્ટ લખીને આપણે એપ્સન દેખાડવાનું છે. સોડિયમ, પોટેશિયમ અને એમોનિયમ મોસ્ટલી જ્યારે આપણું મિક્સચર છે ક્રિસ્ટલાઇન હશે ત્યારે એ આપવામાં આવેલું હોય. પછીનું છે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ, એટલે કે ઋણ મૂલકની ભીની કસોટી. સલ્ફાઇડ જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે આપણું જે કાંઈ કામ છે એ થોડું વધી જાય અને પ્રેક્ટિકલ થોડો લેન્ધી થઈ જાય. હવે જે વોટર એક્સ્ટ્રેક્ટ આપણે રાખેલું છે એમાંથી વેટ ટેસ્ટ આપણે કરવાની છે. તો એ માટે સોડિયમ કાર્બોનેટ દ્રાવણ જે છે એ તમારે બનાવવાનું. સોડિયમ કાર્બોનેટ દ્રાવણ છે એમાંથી નેગેટિવ રેડિકલની જે વેટ ટેસ્ટ છે એ કરવાની આવે. 1 ગ્રામ જેટલું મિક્સચર લેવાનું. પછી એમાં 3 ગ્રામ Na2CO3 સોડિયમ કાર્બોનેટ સોલ્યુશન એટલે એ ડિસ્ટિલ વોટરમાં જ હોય, આપણે સોલિડ લઈ લેવાનું છે. 1 ગ્રામ મિક્સચર આઈક્યુનું, આ ખાલી સમજાવી દઉં છું, અત્યારે પરફોર્મ કરીને અહીંયા દેખાડતા નથી. આની આ જ પ્રોસેસ આપણે પ્રેઝન્સ ઓફ ઈચ અધરમાં આવે છે ત્યાં આપણે હમણાં વ્યવસ્થિત પરફોર્મ કરીને દેખાડશું. 1 ગ્રામ મિક્સચર, 3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને 20 ml એપ્રોક્સી 20 ml ડિસ્ટિલ વોટર ઉમેરવાનું અને એને ઉકાળો અને ગાળણ આવે. ગાળણમાં જો એમોનિયા હોય તો એ દૂર થઈ જાય. બાકી જે અવક્ષેપ મળે એમાં સલ્ફાઇડ પ્રેઝન્ટ હોય. એટલે અવક્ષેપ પ્રેસિપિટેટ છે એમાં ઝીંક ડસ્ટ એડ કરવાની અને ડાયલ્યુટ HCl ઉમેરવાનું. ઝીંક ડસ્ટ અને ડાયલ્યુટ HCl એડ કરો પછી એને હીટ કરવાનું અને ઉપર આપણે લેડ એસિટેટ પેપર રાખવાનું એટલે એ અગેન આપણને રૂપેરી કાળો બનાવશે. બરોબર? એટલે એ સલ્ફાઇડ S-2 ની કન્ફર્મેટિવ ટેસ્ટ વેટ ટેસ્ટ છે. એની માટે બીજી કોઈ વેટ ટેસ્ટ છે નહીં. એટલે ડ્રાય ટેસ્ટ છે એ રીતે આપણે વેટ ટેસ્ટ તરીકે આપણે એને ગણી શકીએ. હવે છે SO4- ની કન્ફર્મેટિવ ટેસ્ટ છે એ આપણે આગળ કરેલી છે એટલે અહીંયા રિપીટ કરવાની જરૂર નથી. તમારું ઓરિજિનલ સોલ્યુશન પ્લસ BaCl2 એટલે બેરિયમ સલ્ફેટના વ્હાઇટ પીપીટી મળે જે કોઈ પણ એસિડની અંદર ઇનસોલ્યુબલ હોય. આપણે નાઇટ્રિક એસિડ નાખ્યું હતું ટેબલ રિએજન્ટ એની અંદર ઇનસોલ્યુબલ હતા એટલે SO4- પ્રેઝન્ટ. બરાબર? આ ટેસ્ટ છે આપણે આગળ ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ છે એની અંદર કરેલી એટલે રિપીટ કરવાની જરૂર નથી. હવે અહીંયા આવશે પ્રેઝન્સ ઓફ ઈચ અધર. પ્રેઝન્સ ઓફ ઈચ અધર છે એમાં આપણે બે નેગેટિવ રેડિકલ છે S-2 અને SO4-2 એટલે પ્રેઝન્સ ઓફ S-2 અને SO4-2 એટલે એકબીજાની હાજરીમાં રિએક્શન કરતા એટલે ઓરિજિનલ સોલ્યુશન એટલે તમારું જે મૂળ દ્રાવણ છે એ પ્લસ આપણે બનાવવાનું છે Na2CO3 નું સોલ્યુશન. Na2CO3 નું સોલ્યુશન એટલે વોટરની અંદર આવશે કે ડિસ્ટિલ વોટર પ્લસ Na2CO3. Na2CO3 નું સોલ્યુશન છે એ ડિસ્ટિલ વોટરની અંદર જ બનશે. થોડોક ટેસ્ટ ટ્યુબની અંદર Na2CO3 લઈ
તમારું Na2CO3 નું સોલ્યુશન બની ગયું. હવે તમારે લેવાનું છે મૂળ દ્રાવણ. મૂળ દ્રાવણ પ્લસ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ પ્લસ CdCO3. બરાબર. મૂળ દ્રાવણ પ્લસ એની અંદર એડ કર્યું છે Na2CO3. બરાબર. પછી એની અંદર CdCO3 કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે તો આપણે વ્હાઇટ પીપીટી છે મળે. અહીંયા તમે જોઈ શકો છો CdCO3 એડ કર્યું એટલે વ્હાઇટ પીપીટી મળ્યા છે. આ જે વ્હાઇટ પીપીટી મળ્યા એને આપણે થોડાક ફિલ્ટર કરી લઈશું. ફિલ્ટર કરી અને જે ઉપરના પીપીટી છે એ હશે S-2 ના અને નીચેના જે ફિલ્ટરેટ છે એ હશે SO4 - 2. આને આપણે ફિલ્ટર કરી લઈશું. નીચેનું જે ફિલ્ટરેટ છે એની અંદર BaCl2 એડ કરીએ તો બેરિયમ સલ્ફેટના વ્હાઇટ પીપીટી મળે છે. ઉપરના પીપીટી આવ્યા યલોઇશ તમને દેખાય છે એ S-2 ના છે. જ્યારે S-2 અને SO4 બંને પ્રેઝન્સ હોય ત્યારે આ પ્રોસીજર છે એ તમારે કરવાની છે. બરાબર. આ જે યલોઇશ જેવા પીપીટી તમને દેખાય છે લાઇટ યલો, બરાબર, ઈ S-2 ના છે. હવે આની અંદર BaCl2 એડ કરવામાં આવે. BaCl2 એડ કરી અને વ્હાઇટ પીપીટી છે એ મળ્યા. બરાબર. આ જે વ્હાઇટ પીપીટી મળ્યા એ છે SO4 - 2 ના એટલે BaSO4 ઈ કોઈ પણ એસિડની અંદર ઇનસોલ્યુબલ રહેશે. બરાબર. તમે જોઈ શકો છો HNO3 એડ કર્યું તો ઇનસોલ્યુબલ છે. એટલે આ થઈ S-2 અને SO4 - 2 ની એકબીજાની હાજરીમાં રિએક્શન. બરાબર. ઇનસોલ્યુબલ. હવે છે અહીંયા આપણે પ્રેઝન્સ ઓફ ઈચ અધર છે એ પૂરું થઈ ગયું. શું કર્યું તો કે તમારું ઓરિજિનલ સોલ્યુશન જે ઇવોપરેટિંગ ડ્રાયનેસ કરી અને બનાવ્યું હતું એ વોટર એક્સ્ટ્રેક્ટ નહીં. બરાબર. પ્લસ સોડિયમ કાર્બોનેટનું સોલ્યુશન પ્લસ એની અંદર આવશે કેડિયમ કાર્બોનેટ CdCO3. એટલે આપણે પીપીટી મળશે. એ પીપીટીને આપણે ફિલ્ટર કર્યા. ફિલ્ટર કર્યું તો ઉપર પીપીટી લાઇટ યલો મળ્યા જે S-2 ના છે. બરાબર. એની કોઈ ટેસ્ટ છે નહીં. પણ નીચેનું જે ફિલ્ટરેટ હતું SO4 - 2 એની અંદર BaCl2 એડ કર્યું એટલે BaSO4 ના વ્હાઇટ પીપીટી એકદમ સરસ આવ્યા અને એની અંદર કોઈ પણ એસિડ આપણે ઉમેર્યું તો કોઈ પણ એસિડની અંદર ઇનસોલ્યુબલ હતા એટલે SO4 - 2 પ્રેઝન્ટ. બરાબર. આ થઈ પ્રેઝન્સ ઓફ ઈચ અધર. હવે આવે છે આપણે રિઝલ્ટ. રિઝલ્ટની અંદર આવશે પોઝિટિવ અને નેગેટિવ. આગળ આપણે ડ્રાય ટેસ્ટનું રિઝલ્ટ છે એમાં લખતા હતા મે બી પ્રેઝન્ટ. અહીંયા આપણે 100% મળે છે. ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 3B કર્યું. બરાબર. એમાંથી પણ આપણે Mn અને Zn છે એ મળ્યા 1 by 1 ટેસ્ટ કરી. અને અહીંયા આપણે કન્ફોર્મેટિવ ટેસ્ટ છે Mn અને Zn ની ત્યાં જ કરેલી હતી. એમાંથી એકની ચારકોલ ટેસ્ટ હતી કન્ફોર્મેટિવમાં અને એકની હતી બોરેક્સ બીડ ટેસ્ટ. બરાબર. Mn છે એની બોરેક્સ બીડ ટેસ્ટ હતી અને Zn છે એની ચારકોલ ટેસ્ટ હતી ગ્રીન રેસિડ્યુ. તમારે એક્ઝામની અંદર કન્ફર્મ કરવા માટે જે પીપીટી તમને છેલ્લે મળે એને ડ્રાય કરી અને કોલસાના ખાડામાં લઈ
અને કોબાલ્ટ નાઇટ્રેટનું ટીપું એડ કરી અને તમે ગરમ કરશો એટલે એકદમ ગ્રીન પીપીટી છે એ મળશે. બરાબર. એટલે આપણે એમએન અને ઝેડએનની કન્ફોર્મેટિવ ટેસ્ટ ગ્રુપ 3બીના ક્લાસિફિકેશનની અંદર પૂરી થઈ ગઈ હતી. પછી આપણે હતું આગળ, જ્યારે S-2 પ્રેઝન્સ હોય તમને મળે ત્યારે તમારો પ્રેક્ટિકલ છે એ થોડોક લેન્ધી થઈ જાય. બરાબર. કેમ કે S-2 છે એને તમારે દૂર કરવો પડે તો જ એની સાથે જોડાયેલા અથવા એની સાથે રહેલા બીજા રેડિકલ છે એ આપણે વ્યવસ્થિત રીતે મળે. અહીંયા નેગેટિવ આયનની વેટ ટેસ્ટ હતી, એની અંદર એ હતું કે જ્યારે S-2 હોય ત્યારે તમારું જે તે મિક્સચર છે એ 1 થી 2 ગ્રામ જેટલું લઈ એની અંદર 2 થી 3 ગ્રામ જેટલું Na2CO3 એડ કરી અને ડિસ્ટિલ વોટર ઉમેરવાનું. પછી એને બોઇલ કરી અને ફિલ્ટર કરવાનું. ફિલ્ટ્રેટ જે હોય એમાં એસિડિક એસિડ ઉમેરી અને એસિડિક કરવાનું. ફરી પાછું એને એમોનિયા ઉમેરી અને આપણે બેઝિક કરી અને ઉકાળી અને વધારાનો એમોનિયા છે એ દૂર કરી અને દ્રાવણ છે ન્યુટ્રલ બનાવી અને પછી આપણે ફર્ધર ટેસ્ટ છે એ કરી શકીએ. આ ફિલ્ટ્રેટમાંથી જે પીપીટી આવે એ પીપીટી છે એની અંદર ઝેડએન ડસ્ટ અને ડાયલ્યુટ HCl ઉમેરી થોડુંક હીટ કરવાનું. હીટ કરવામાં આવે પછી આપણે પેપર છે લેડ એસિટેટ પેપર એ બ્લેક જેવો બને, રૂપેરી જેવો. બરાબર. તો આપણે કહી શકીએ S-2 છે 100% પ્રેઝન્ટ. આ રીતે તમારી પોર્શન છે એ લખવાનું આવે. પછી નેગેટિવ આયનની વેટ ટેસ્ટ છે એ તમારે લખવાની થાય. બરાબર. અને છેલ્લે આવશે પ્રેઝન્સ ઓફ ઈચ અધર. સોલ્યુશન પ્લસ સોડિયમ કાર્બોનેટનું સોલ્યુશન પ્લસ કેડિયમ કાર્બોનેટ ઉમેરી વ્હાઇટ પીપીટી મળે અને ફિલ્ટર કર્યા. ઉપરના યલો પીપીટી હતા એ S-2ના હતા. નીચેનું જે ફિલ્ટ્રેટ હતું એની અંદર BaCl2 એડ કર્યું એટલે વ્હાઇટ પીપીટી આવ્યા અને કોઈ પણ એસિડની અંદર ઇનસોલ્યુબલ. બરાબર. એટલે SO4-2 અને રિઝલ્ટની અંદર છેલ્લે આવશે કે પોઝિટિવ આયન છે Zn+2 અને Mn+2 અને નેગેટિવ આયન S-2 અને SO4-2 100% પ્રેઝન્ટ. બરાબર. અહીંયા તમારો છઠ્ઠો IQ છે એ કમ્પ્લીટ થાય છે. S-2 આવે એટલે તમારો પ્રેક્ટિકલ છે એ લેન્ધી થઈ જાય. એટલે 1 બાય 1 ટેસ્ટ કરો તો જ તમને અહીંયા જે છેલ્લે વ્હાઇટ પીપીટી ને બધું મળ્યું રિઝલ્ટ મળે, બાકી તમને મળે નહીં. એટલે S-2 જો તમને ડ્રાય ટેસ્ટની અંદર આવે તો તમારે એને દૂર કરી અને જો વ્યવસ્થિત રીતે ખૂબ જ કાળજીપૂર્વક ટેસ્ટ કરશો તો તમને છેલ્લે એની કન્ફોર્મેટિવ ટેસ્ટ છે એ બધી મળશે. નહીંતર સોલ્યુશન બનાવવાથી માંડી અને પેલું ક્લાસિફિકેશન બંને એવી વસ્તુ છે કે તમે વ્યવસ્થિત કરેલી હશે નહીં, સોલ્યુશન તમારું ઓરિજિનલ સોલ્યુશન સરખું બનેલું નહીં હોય તો S-2 તમને મળશે નહીં કે એની કન્ફોર્મેટિવ ટેસ્ટ મળશે નહીં અને એના આધારે કહી શકીએ કે તમને Mn અને Zn પણ મળે નહીં. બરાબર. એટલે અહીંયા આપણો આ IQ છે એ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.